હેલો ગાઈસ, તો બધાની રિક્વેસ્ટ હતી કે આપણે સુરાપુરા ધામ આકરું ક્યાંથી જવું, તો એના માટે આપણે સ્પેશિયલ એક વ્લોગ બનાવવાનો છે. તો ચાલો એ વ્લોગની શરૂઆત કરીએ. વ્લોગની શરૂઆતમાં આપણે યશવીબેનનું ચેન લીધો છે. તો યશવીબેનને કીધું આપણે કે અમે ચાવીશું, તો એ પણ રિસાઈ ગયા. કહી દઈએ છો. યશવીબેનને ટાટા બાય બાય કહીને આપણે ડીકેભાઈને રિક્વેસ્ટ કરવી કે જલ્દી ગાડી બહાર કાઢી લે. તો ડીકેભાઈ ગાડી બહાર કાઢે છે. અમે હાલમાં નારી ગામમાં રહીએ છીએ, તો ત્યાંથી અમારો વ્લોગની શરૂઆત કરીએ છીએ. અમે હવે નારી ગામને ટાટા બાય બાય કહી દઈએ છીએ અને નારી ગામની બહાર નીકળી ગયા છે. છેલ્લે જતા હનુમાનજીના દર્શન પણ કરતા જઈએ. તો જય હનુમાન દાદા. હવે ત્યાંથી તમારે સીધું ચડી જવાનું છે અમદાવાદ ભાવનગર હાઈવે. તો અમે અમદાવાદ ભાવનગર હાઈવે પકડી લીધો છે. અમદાવાદ હાઈવે ઉપર તમને દેખાશે એક બાજુ કુંભારવાડા, એક બાજુ છે નારી ગામ જવાનો રસ્તો, અને સીધા જાવ તો ધોલેરા. હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તમારે આ હાઈવે મૂકવાનો નથી. કુંભારવાડા સાઈડ જતાં તમે જોશો કે ત્યાં એક સાયન્સ સિટી આવેલું છે, જે હમણાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમારા બતાવેલા રસ્તા ઉપર ચાલશો તો તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે અને સીધા તમે સુરાપુરા ધામ આકરું પહોંચી જશો. જ્યાં સુધી આપણો આ વ્લોગ ચાલુ છે, અમદાવાદ હાઈવે ચાલુ છે, ત્યાં સુધી આપણે યુટ્યુબ પર કોઈ કોપીરાઇટ ન આવે એના માટે આપણે એક AI સોંગ બનાવેલું છે. આ સોંગ આપણે હનુમાન દાદાના નામ ઉપર બનાવેલું છે. તો મને લાગે છે કે તમને એ જરૂર પસંદ આવશે. તો ચાલો આપણે હનુમાન દાદાનું ભક્તિ ગીત સાંભળી લઈએ. जय हनुमान बजरंग बली, संकट हरने वाले, राम नाम के प्यारे दास, भक्तों के रखवाले। जय जय हनुमान जय बजरंगी, हर लो दुख की छाया, तेरी कृपा से जीवन महके, हर मन राम गुण गाया। जय जय हनुमान जय बजरंगी, हर लो दुख की छाया, तेरी कृपा से जीवन महके, हर मन राम गुण गाया। पर्वत उठाया सागर लांघा, अटल रहा विश्वास, राम भक्ति का दीप जलाकर दिया जगत को प्रकाश। जय हनुमान कृपा बरसाओ, रखना सदा सहारा। जय जय हनुमान जय बजरंगी, हर लो दुख की छाया, तेरी कृपा से जीवन महके, हर मन राम गुण गाया। जय जय हनुमान जय बजरंगी, हर लो दुख की छाया, तेरी कृपा से जीवन महके, हर मन राम गुण गाया। ટોલ નાખે તો વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ શેર તો શાંતિભાઈ દુકાને રહે છે વસ્તુ. ફાઇનલી આપણા ભજીયા આવી ગયા છે ને આપણા ડીકેભાઈ જો ખાવા બેસી ગયા છે. ચટણી બટણી હજુ નથી આવી. ચટણી બટણી લઈને પછી આપણા ભજીયા ખાવાના ચાલુ કરી દીધી. ડીકેભાઈ કહે છે બહુ મોટા મોટા ભજીયા છે. જો કેવો મોટા ભજીયા. ડીકેભાઈ ખાવાનો આનંદ લીધા કરે છે. જો ડીકે ભાઈ થોડાક મુંજાય છે
હું બોલવું કેમ બોલવું, અમારો પહેલો બ્લોગ છે ને. ફાઇનલી હવે ભજીયા ખાઈ લીધા છે અને ડીકેભાઈ તૈયાર થઈ ગયા છે ગાડી લઈને. તો આપણને એટલું બધું કેમેરાનું સેટિંગ ફાવતું નથી, રેકોર્ડિંગ કઈ રીતે કરવું શું કરવું. તો ડીકેભાઈ આપણને હવે ડીકેભાઈને રિક્વેસ્ટ કરવી કે થોડાક પાછળ કરી જાય, આપણે ગાડી ચલાવી લેવી. ડીકેભાઈ કેમેરા રેકોર્ડિંગ કરે, કારણ કે આપણાથી કોઈ એવા શૂટ આપણા એક એવા સીન છૂટી જાય એ આપણને પછી તમને નહીં મજા આવે. તો ચાલો આપણે ડીકેભાઈને રિક્વેસ્ટ કરી દેવી. તો આપણે ડીકેભાઈને હવે ફોન પકડાવી દીધો છે. હવે ડીકેભાઈ શૂટ કરશે ને આપણે હવે ભરભીડથી રવાના થઈએ. તમે જે પાછળ સોંગ સાંભળ્યું તે સોંગ એઆઈ દ્વારા બનાવરાવેલું છે અને એઆઈથી જ ગવડાવેલું છે. જો તમને એ સોંગ પસંદ આવ્યું હોય તો તમે અમારી ચેનલમાં જઈને એ સોંગ ફૂલ સાંભળી શકો છો અથવા તો એને ડાઉનલોડ પણ કરી શકો છો. આજે મારી કુળદેવી માં મહાકાળી અને કાનબા બાપુના આશીર્વાદથી 74,000 સબસ્ક્રાઈબરો યુટ્યુબ ઉપર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એકવાર આપણી આ યુટ્યુબ ફેમિલીનો હું દિલથી આભાર માનું છું, જેને હંમેશા મારા વિડીયો જોયા અને મને સપોર્ટ કર્યો. અહીંયાથી એક રસ્તો અધેડાઈ ગામ તરફ અને એક અમદાવાદ હાઈવે ઉપર જાય છે. તો અમદાવાદ હાઈવે તમારે મૂકવાનો નથી, જેમ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે. આપણે અમદાવાદ હાઈવે પરથી જ નગાલાખા દાદાના દર્શન પણ કરી લીધા છે. હવે મેઇન રસ્તો તમારે અહીંયાથી જોવાનો છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયાથી આપણે અમદાવાદ હાઈવેથી નીચે ઉતરવાનું છે અને આ રસ્તો સીધો જાય છે હેબતપુર ગામ. હવે અહીંયા થોડાક ભૂલભુલૈયા જેવા રસ્તા પણ છે, પણ તમારે સીધું જ જવાનું છે, એક જ સાઈડ પકડી રાખવાની છે. તો કંઈ ટેન્શન જેવી કંઈ વાત નથી. જો તમે અમારો આખો વિડીયો જોયો હશે તો તમે ક્યાંય પણ અટવાશો નહીં અને બધા રસ્તા અમે જ્યાંથી પણ એવું લાગ્યું કે અહીંયાથી કોઈ પણ ભૂલા પડી શકે એમ છે એવા રસ્તાના સ્પેશિયલ અમે શૂટ લીધેલા જ છે. તો એમાં કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. સીધા અમે જે રસ્તો કીધો છે એ જ રસ્તે તમારે આવવાનું છે. પાછળ તમે જોઈ શકો છો કે ત્યાં ભૂલભુલૈયા જેવા રસ્તા છે, પણ આપણે એક જ રસ્તો પકડી રાખવાનો છે. ડાબી બાજુ જ ચાલવાનું છે અને એ રસ્તો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી એ જ રસ્તે ચાલવાનું છે. આગળ જતાં ડાબી બાજુ એક રસ્તો નીકળે છે જે હેબતપુર ગામ તરફ જાય છે. તો આપણે આ જ રસ્તે જવાનું છે. જો તમે જોઈ શકો છો જ્યાંથી આ ટ્રેક્ટર નીકળે છે ત્યાંથી જ આપણે વળવાનું છે. અહીંયાથી સીધા જતાં તમને હેબતપુર ગામ જોવા મળશે. આ રસ્તેથી આપણે આવ્યા છીએ અને અહીંયા કઈ નિશાન તો એવું કઈ છે નહીં. આ બે થાંભલા છે
આપણા ડીકેભાઈ ઊભા છે અહીંયા જો કે આ કયા રસ્તે જવાનું મને પૂછે છે. તો આપણે આ રસ્તે જવાનું છે. આ સામે એક દાદાની ડેરી બતાય છે. આપણે આ મારી પાછળ જે ગામ દેખાય એ સાંગાસર છે. જો તમે જોઈ શકો છો આ સાંગાસર ગામથી આ રસ્તો વળે છે ને આ રસ્તે આપણે જવાનું છે. સાંગાસરથી આગળ ચાલતા તમને એક ડાબી બાજુ રસ્તો વળે એ રસ્તે આપણે જવાનું છે. ત્યાંથી સીધે આપણે સોઢી ગામ નીકળશું. વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે આપણે થોડોક વિડીયોને ઝડપથી ચલાવીએ છીએ. હવે સોઢી ગામ થઈને ગામમાંથી આપણે આકરું ગામ જવાનું છે. તો એના માટે એક જ રસ્તો છે. તો જલ્દીથી આપણે સોઢી ગામ વટી જઈએ અને સીધો એક જ રસ્તો આવશે અને એ એક જ રસ્તે તમારે ચાલવાનું છે. ફાઇનલી આપણે આકૃધામમાં પહોંચી ગયા છીએ અને તમને આકૃધામમાં સ્ટાર્ટિંગમાં જ સ્કૂલ દેખાય છે અને ત્યાંથી આપણે સીધા જવાનું છે. ત્યાંથી થોડુંક આગળ ચાલશો તો તમને સીધો એક ગેટ બતાવશે. આ ગેટની અંદરથી આપણે પસાર થવાનું છે. ત્યાંથી થોડાક આગળ ચાલશો તો તમને જમણી બાજુ એક વળાંક બતાવે છે. એ વળાંક ઉપર આપણે વળવાનું છે. તમને વિડીયોમાં તીરનું નિશાન દેખાતું હશે, અહીંયાથી આપણે વળવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ આકરું. તો ચાલો આપણે અંદર દાદાના દર્શન કરવા જઈએ. આપણા ડીકેભાઈ પહોંચી ગયા છે કાનભા બાપુના મંદિરે. તો આપણે કાનભા બાપુના દર્શન તો અત્યારે કાનભા બાપુ ગયા છે સ્કૂલે, તો આપણે અહીંયા દર્શન કરી લેવી. જય કાનભા બાપુ, જય મા મોમાઈમાં, જય મા મેળડીમાં. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. તો નીકળવી છે. તો ધજાના દર્શન કરી લો. કાનભા બાપુ. હવે કાનભા બાપુના દર્શન તો ન થયા પણ ત્યાં આપણે સ્થાનકે દર્શન કરીને આવ્યા છીએ. તો હવે છેલ્લે આપણે અમારા સુરાપુરા દાદા કાના દાદા જે સુલતાન દાદા કાનાણી પરિવારના છે ત્યાં અમારે દર્શન કરવા જવું જોઈએ. તો એના માટે અમે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ. તો આપણે જે હાઈવેથી આવ્યા એ હાઈવેની નજીક એકદમ 100 મીટરના અંતરે જ અમારા સુરાપુરા દાદા કાના દાદાનું સ્થાનક આવેલું છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. તો છેલ્લે હવે અમે કાનભા બાપુના સ્થાનકે જઈએ આવ્યા. છેલ્લે અમે અમારા સુલતાન દાદાએ આવી ગયા ને આપણે દલસુખભાઈએ આપણા સુલતાન દાદાને બીડી સિગરેટ અર્પણ કરી દીધા છે. જો આ અમારા સુલતાન દાદા કાના દાદા છે.
તો કાના દાદાને આપણે પગે લાગી લીધું છે અને હવે છેલ્લે અમે પછી વિદાય લેવાના છીએ. તો હવે વિડીયો અમે અહીંયા પૂરો કર્યો છે. બધાનો આભાર વિડીયો જોવા બદલ.